सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ઋષિ અને અશ્વિની કુમારોનો સંવાદ ચાલી રહ્યો છે. અશ્વિની કુમારોએ જે ઘોર કર્મ કર્યું હતું, પોતાના ગુરુજીનું મસ્તક છેદવાનું વગેરે, એના એક સાક્ષી હતા ઋષિ. એમણે અશ્વિની કુમારોને કહ્યું કે જેવી રીતે વાદળો ચારે બાજુ વર્ષા કરે, જળની એનો પ્રચાર કરે, તેવી રીતે હું પણ તમારા આ ઘોર કર્મનો પ્રચાર કરીશ. એ ઋષિઓ જ આ અશ્વિની કુમારોને કહી રહ્યા છે કે કયા પ્રકારનું કર્મ કર્યું, કયા સંજોગોમાં કરેલું, કેવી રીતે દધ્યંગ આઠોના ઋષિ જે અશ્વિની કુમારના ગુરુ હતા, કયા સંજોગોમાં એમને ધમકી આપવામાં આવી. ઇન્દ્રે દધ્યંગ આઠોના ઋષિને ધમકી આપી કે જો તમે આ વિદ્યા કોઈને પ્રદાન કરશો તો તમારું મસ્તક છેદી નાખીશ. ઋષિએ સ્વીકાર પણ કર્યો કે હું જો આ વિદ્યાનો કોઈનો ઉપદેશ કરું તો જરૂર મારું મસ્તક છેદી નાખજો. કયા સંજોગોમાં આ પ્રકાર થયો? તો ચાલો એ પહેલા અશ્વિની કુમાર કેવા યુવાન હતા અને તે વખતે એકવાર સ્વચ્છંદી હતા. એમને પોતાની સિદ્ધિઓનું અભિમાન હતું, વૈરાગ્યનો અભાવ હતો.
તેથી વારંવાર અશ્વિની કુમારોએ દધ્યંગ આઠ ઋષિને વિનંતી કરી, ભગવાન અમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. પરંતુ ઋષિએ કહ્યું કે નહીં, અત્યારે તમે એના માટે તૈયાર નથી. જ્યારે તમે યોગ્યતા પ્રાપ્ત કરશો ત્યારે જરૂર હું તમને ઉપદેશ કરીશ. અને કોઈક સમય અશ્વિની કુમારોએ વિદાય લીધી ગુરુજી પાસેથી. ત્યારે એક વખત ઇન્દ્ર કેવી રીતે ગુરુજી પાસે આવ્યો અને અશ્વિની હવે દધ્યંગ આઠ અશ્વિની કુમાર ના કહી રહ્યા છે. કેટલુંક વખત વચ્ચે આ કથા બની ગઈ. પછી તો ઇન્દ્રે આવી રીતે ધમકી આપી ગુરુજીને કે ફરી તમે જો હવે ફરી કોઈને ઉપદેશ કર્યો તો મસ્તક છેદી લેવામાં આવશે. એ ધમકીને ગુરુજીએ મહાન ઉપકાર માન્યો કે ચાલો હવે આ વિદ્યા પ્રદાન કરવાની જવાબદારીમાંથી મુક્ત થયો. આમ તો જ્ઞાની પુરુષને કોઈ વિધિ નિષેધ હોતા નથી, કોઈ જવાબદારી ન હોય, એટલે કે એમણે આ જ્ઞાનનો ઉપદેશ કરવો જોઈએ કોઈ ફરજ એમને નથી. અને છતાં પણ પોતે આશ્રમ લઈને બેઠા હોય, આશ્રમમાં મહેમાનો આવે, અભ્યાગતો આવે, એમની સરભરા કરવી એક વ્યવહાર છે. એવા સંજોગોમાં જ ઇન્દ્રે બ્રહ્મ વિદ્યાની માગણી કરેલી. આ ઋષિએનો ઉપદેશ કરવો પડ્યો હતો, પોતે વચન આપ્યું એટલા માટે, જેના પરિણામે આવા સંજોગો ઉભા થયા કે મસ્તક છેદી લેવા. તો ચાલો હવે તો અહીંયા બોર્ડ લગાવી દઉં ને કે હવે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કોઈએ એની માગણી કરવી નહીં, કારણ કે હું ઉપદેશ કરી શકું એમ નથી. એટલે અનધિકારનો ઉપદેશ કરવો પડે તો આ વિદ્યા અને વિદ્યાનો સંપ્રદાય છે એને હાનિ પહોંચે. તો ઉપરાંત કદાચ એને ના પાડી દો એને દુઃખ પહોંચે. અને કોઈને કોઈ રીતે આ દુઃખ ઉત્પન્ન કરે એક અથવા બીજી રીતે. એ બધામાંથી મુક્ત થઈ ગયો. એ ઋષિ ખુશ થઈ ગયા અને બસ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ બનીને પોતાના આશ્રમમાં નિવાસ કરી રહ્યા છે. ત્યારે અશ્વિની કુમાર પાછા આવ્યા. હવે વૈરાગ્ય પ્રાપ્ત થયો છે અને ગુરુજી કે ભગવાન આપણે વચન આપેલું, અમે જયારે યોગ્યતા પ્રાપ્ત કરીએ ત્યારે આપ આ જ્ઞાનનો ઉપદેશ કરશો, તો અમને ઉપદેશ કરો. એક બાજુ અશ્વિની કુમારને વચન આપેલું તે, અને બીજી બાજુ ઇન્દ્રએ ધમકી આપેલી તે. આ બંને વચ્ચે વિરોધ થયો હોય. એટલે ઋષિના મનમાં જે મૂંઝવણ છે એ મૂંઝવણ વિશે હવે આ અશ્વિની કુમારને કહી રહ્યા છે. 142 પાના પર કહેવામાં આવ્યું, ની પહેલા 138 પાના પર 718 શ્લોકથી આ કથા એટલે દધ્યંગ આઠ ઋષિ અશ્વિની કુમારને કહી રહ્યા છે કે ભાઈ હું તમને વિદ્યા પ્રદાન કરી શકવાની મુશ્કેલી છે. મેં તો વચન તો આપેલું, પણ હવે એક મુશ્કેલી ઉભી રહી છે અને એટલે મહાન મૂંઝવણ અત્યારે મને થઈ રહી છે. એનો કેમ ઉકેલ કરવો એ માટે કહી રહ્યા છે. એવમ સ્થિતસ્ય કસ્મિંશ્ચિત કાલે શક્ર ઉપાગત. આમ ઇન્દ્રે ધમકી આપી એટલે હવે પોતે તો આ ઉપદેશ કરવાની ના કર્તવ્યમાંથી મુક્ત થઈ ગયા. એટલે ઋષિ શાંતિથી પોતાના આશ્રમમાં રહ્યા, નિવાસ કરી રહ્યા છે. એવમ સ્થિતસ્ય, આ પ્રકારે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ ઋષિ ત્યાં રહી રહ્યા છે. ત્યારે કસ્મિંશ્ચિત કાલે શક્ર ઉપાગત, કોઈ કાળે ઇન્દ્ર એમનો મહેમાન બનાવ્યો, એમની મુલાકાત માટે આવ્યો. આશ્રમ જગદીશોયમ અનુગ્રહ કરવામાં. ઋષિ કહે છે કે ઇન્દ્ર મારા પ્રત્યે બહુ પ્રેમ ધરાવતો હતો. એ ક્યારેક ક્યારેક આવી જાય આશ્રમમાં, અને તો આવી ગયો. સમયા પૂજિત પૂજ્ય. ઇન્દ્ર ત્રણેય લોકના રાજા છે, હમણાં પૂજનીય છે, એમ એમની પૂજા કરી યથાશક્તિ, પોતાની શક્તિ પ્રમાણે. અતિથિ પ્રાર્થિત. અને પછી પૂજાના અંતે સ્તુતિ કરવામાં આવે અને કહેવામાં પૂછવામાં આવ્યું, અતિથિને પ્રાર્થના કરી ઋષિએ
किंते करवाणी प्रियम वद, किंते प्रियम करवाणी वद. હે ઇન્દ્ર, હું તને પ્રિય હોવું શું કરી શકું? મને કહે તો હું જરૂર કરીશ. તને જે ગમતું હોય એ માંગણી કર. એ ઋષિ ઇન્દ્રને ખુશ કર્યા. એવ મુક્તે સમામ પ્રાહ વિદ્યાયા અત્યંત દુર્લભ. જે ઋષિએ કહ્યું ત્યારે ઇન્દ્ર માંગણી કરી કે જે અત્યંત દુર્લભ વિદ્યા હોય એનો મને ઉપદેશ કરો. બાહ્યમ પ્રયચ્છ તામ વિપ્ર પ્રિયમ ચેન્મે કરીષ્યસી. જો ખરેખર આપ મારો પ્રિય કરવા ઈચ્છતા હો તો જે વિદ્યા અત્યંત દુર્લભ હોય એનો ઉપદેશ કરો. પછી ઋષિના મનમાં ઘણી બધી વિચારધારા ચાલી, મંથન ચાલ્યું કે દુનિયામાં અત્યંત દુર્લભ શું છે. એવું તે મયા તસ્મૈ મધુકાંડાત સંયુતા. ખૂબ વિચાર કરીને ઋષિ નિર્ણય પર આવ્યા કે દુનિયામાં જો અત્યંત દુર્લભ હોય તો માત્ર બ્રહ્મ વિદ્યા છે. બાકી બધી જ વસ્તુઓ કદાચ દુર્લભ છે પણ અત્યંત દુર્લભ નથી. સુલભો વિષય સ્વર્ગે નરકે પીછે દેહીના. કોઈ પ્રકારનો વિષયનું સુખ છે એ તો સ્વર્ગમાં હોય કે નરકમાં હોય બધા પ્રાણી માટે સુલભ છે. બ્રહ્મલોક છે અને બ્રહ્મલોક પણ દુર્લભ છે ખરો પણ અત્યંત દુર્લભ નથી. તો કર્મ અને જ્ઞાનના સમુચ્ચયથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત કરી શકે. એ બ્રહ્મલોકની પ્રાપ્તિનું સાધન પણ શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેથી એ પણ પ્રસિદ્ધ છે. જે લોકો શાસ્ત્રના જાણકાર છે એમને માટે જાણીતું છે. તો કોઈ બ્રહ્મલોકમાં હોય એને પણ પોતાનો ઈષ્ટ વિષય પ્રાપ્ત થાય અને પેલો કોઈ કીડો હોય વિષ્ઠામાં એને પણ ઈષ્ટ વિષય પ્રાપ્ત થાય. ઈષ્ટ વિષયમાંથી પ્રાપ્ત સુખ છે એ તો મળી રહે છે. આત્મનો વિરક્તમી પ્રાપ્યતે એને કેને છે. જે કોઈ જીવનમાં સુખનો અનુભવ કરે છે હંમેશા પોતાના કરતા ભિન્ન હોવા વિષયના સુખનો અનુભવ કરે છે અને એ કોઈ રીતે મળી શકે એમ છે. વિદ્યા કર્મણાવાપી દુર્લભમ નૈવ તત્સ્મૃતમ. અને બ્રહ્મલોક પણ પ્રાપ્ત થાય એ પણ દુર્લભ તો નથી. આ પ્રકારે ઘણો બધો વિચાર કર્યો છે અને છેવટે નિર્ણય પર આવ્યા કે માત્ર બ્રહ્મ વિદ્યા સૌથી દુર્લભ છે. 142 પાના પર 743 શ્લોકમાં કે इत्यादि मनसा स्वेन विचिन्त्यैनामथा ब्रुवम् सुदुर्लभां ब्रह्म विद्यां शक्राया तिथेश्विनौ. हे अश्विन कुमारो, इत्यादि मनसा स्वेन विचिन्त्य. આ પ્રકારે મારા પોતાના મનમાં જ આ પ્રકારે બહુ લાંબુ ચિંતન કરે ને અથ અબ્રુવમ. પછી ઇન્દ્રને સુદુર્લભામ બ્રહ્મ વિદ્યામ શક્રાય અબ્રુવમ. અત્યંત દુર્લભ જે બ્રહ્મ વિદ્યા છે એનો ઉપદેશ મેં ઇન્દ્રને કર્યો. અતિથય કારણ કે મારો અતિથિ છે અને એને પ્રિય કરવા માટેનું વચન આપેલું. કિંતે પ્રિયમ કરવાણી. તારે ખુશ કેવી રીતે કરવું એ વચન બદ્ધ હતો માટે મારે છેવટે એને બ્રહ્મ વિદ્યાની માંગણી ના કરી પણ એને અત્યંત દુર્લભ વિદ્યાની માંગણી કરી. અને ઋષિ પછી નિર્ણય પર આવે કે અત્યંત દુર્લભ તો માત્ર બ્રહ્મ વિદ્યા છે અને તેથી પોતે વચન આપેલું મારા ઇન્દ્રને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. એવ મુક્તે મયા તસ્મિન મધુકાંડાર્થ સંયુતા બ્રહ્મ વિદ્યા દત્તા સા દુર્લભાના પરાયત. મધુકાંડ એટલે કે જે બૃહદારણ્યક ઉપનિષદના પહેલા 2 અધ્યાય છે એ વિદ્યાને એ વિભાગને મધુકાંડ કહે છે. એ વિદ્યાને મધુ વિદ્યા કહે છે એટલે બ્રહ્મ વિદ્યા. તો બૃહદારણ્યક ઉપનિષદના પહેલા 2 અધ્યાય મધુકાંડની અંદર જે બ્રહ્મ વિદ્યા છે એ બ્રહ્મ વિદ્યાનો એનો ઉપદેશ કર્યો. આવું થયું એટલે પછી કથા આગળ ચાલે છે. 744 શ્લોકથી શ્રુત્વા અલા દુષ્ટ ચિત્ત સન સોપી મેં ગુરુ દક્ષિણા. ઇન્દ્ર મને ગુરુ દક્ષિણા આપી. એ દુષ્ટ ચિત્ત સન એનું ચિત્ત દૂષિત હતું.
રાગદ્વેષથી દૂષિત ચિત્ત હોવાને કારણે ઇન્દ્રિય પણ મને ગુરુદક્ષિણા આપી. ઇતઃ પરમ બ્રહ્મ વિદ્યામ કસ્મૈ ચિત્તમાં વદદ્વિજ. હે બ્રાહ્મણ, ઇતઃ પણ હવે પછી કસ્મૈ ચિત્ત કોઈને પણ આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ન કરશો. આ બધું વિસ્તાર આગળ આપણને તો વર્ણન કરવામાં આવ્યું છે, પણ સંક્ષેપમાં ઋષિ અશ્વિની કુમારને કહી રહ્યા છે. જે પેલા ઋષિ અશ્વિની કુમાર સંવાદની અંદર સંવાદ છે, એટલે આપણને તો ગ્રંથકાર આપણી સાથે સંવાદ કરે છે. એ સંવાદમાં વળી સનત કુમારનો સંવાદ, પછી પેલા ઋષિ જે એનું રહસ્ય બહાર પાડવાના હતા એમનો અશ્વિની કુમારનો સંવાદ, એની અંદર આ દદ્દૈ આથર્ણ ઋષિ અને અશ્વિની કુમારનો સંવાદ પુરાણ છે ને. આ તો સંવાદમાં સંવાદ ચાલી રહ્યા છે. એટલે પેલા ઋષિ અશ્વિની કુમાર કહે, જો અશ્વિની કુમાર, આ પ્રકારે તમારા ગુરુજીએ તમને કહ્યું કે ઇન્દ્ર એમને આ પ્રકારે કહ્યું. એ સંવાદમાં ઇન્દ્ર અને ઋષિનો સંવાદ પાસે. ઇતઃ પરમ બ્રહ્મ વિદ્યામ કસ્મૈ ચેતમાં વદદ્વિજ. હે દ્વિજ, કોઈને પણ તમે આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ના કરશો. સ્નેહાદિના યદા વક્તા, સ્નેહથી પ્રેરાઈને કે ચાલો હવે અંતર ના કેમ કહેવાય, આપણો ખાસ માણસ છે, ગમે કહેવાય. ટૂંકમાં કોઈ પણ કારણ, સ્નેહાદિના, સ્નેહ વગેરે કોઈ પણ કારણથી પ્રેરાઈને તમને એમ લાગે કે મારું કર્તવ્ય છે, કોઈ પણ રીતે એમ લાગે નહીં આ તમારે કરવું જ જોઈએ, કોઈ પણ કારણથી પ્રેરાઈને યદા વક્તા, જો આ વિદ્યાનો ઉપદેશ કર્યો છે, છેદમીયતે શિર તદા, તો તમારું મસ્તક ઉછેરી નાખે. આવી ગુરુદક્ષિણા ઇન્દ્રે ઋષિને આપી. એની પાછળનું તાત્પર્ય એ પણ ઘણી શીખવામાં આવે કે ટૂંકમાં અમારે અમને પોઝિટિવ થિંકિંગ કરવું હોય, એટલે કે દરેક જે કંઈ બનતું હોય એની પાછળ કયો લાભ છે એ પ્રકારનું ચિંતન તો કરી શકાય. એવું ચિંતન જ ઋષિએ તો કર્યું. એ પહેલા પણ કહેવામાં આવ્યું કે હવે ઋષિને આત્મજ્ઞાન તો છે, પરંતુ મનોનાશ અને વાસનાક્ષય નિધિધ્યાસન દ્વારા એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પોતે સંપૂર્ણ અંતર્મુખ બનવાની જરૂર છે. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવા માટે પણ એટલી બહિર્મુખતા તો જોઈએ કે ઉપદેશ કરવો જોઈએ. એની અંદર પણ ભલે ઋષિના મનમાં ઐક્ય દૃષ્ટિ હોય છતાં પણ વ્યવહારમાં દ્વૈત દૃષ્ટિ પણ સ્વીકારવી પડે કે આ શિષ્ય છે અને હું ગુરુ છે. એ અજ્ઞાની છે, આવી દૃષ્ટિ સ્વીકારવી પડે ને. બાકી તો વાસુદેવ સર્વમ, જે છે વાસુદેવ જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કંઈ જે બ્રહ્મ છે એ દ્રષ્ટિ જ છે. પછી કોઈ એમાં ગુરુ નૈવ શિષ્ય, ગુરુ નથી, શિષ્ય નથી, અજ્ઞાની જ્ઞાની કોઈ છે જ નહીં. ન બધો ન સાધક ન મુમુક્ષુર્વ ન વૈ બુદ્ધ ઇત્યેષા પરમાર્થતા ન નિરોધો ન ચોત્પત્તિ. ટૂંકમાં આ પારમાર્થિક દ્રષ્ટિ એ છે કે કોઈ નિરોધ નથી, કોઈ સંહાર નથી, જગતનું ઉત્પત્તિ પણ નથી, જગત જ નથી. ન બધો નથી સાધક, કોઈ બદ્ધ પણ નથી, કોઈ સાધક પણ નથી. ન મોક્ષ ન વૈ મુક્ત, કોઈ મોક્ષ નથી, કોઈ મુક્ત નથી, જે છે માત્ર બ્રહ્મ છે. ઇત્યેષા પરમાર્થતા, આ પારમાર્થિક દ્રષ્ટિ છે. એવી પારમાર્થિક દ્રષ્ટિને કોઈક રીતે ત્યાગ કરીને વ્યાવહારિક દ્રષ્ટિ સ્વીકારવી પડે કે એ શિષ્ય છે, હું ગુરુ છું, એ અજ્ઞાની છે, હું જ્ઞાની છું. આવું તો કરવું પડે. એટલી બહિર્મુખતા સ્વીકારવી પડે. એટલે એમાંથી પણ ઋષિને મુક્ત કરવા માટે ઇન્દ્રે અંગ્રેજીમાં કહે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ. આમ બહારથી આપણને શાપ મળે એવું લાગે, પણ અંદરથી વરદાન હોય. તો બહારથી શાપ હતો, અંદરથી ઋષિ માટે જાણે વરદાન હોય. એ પ્રકારે ઇન્દ્ર આવું કેમ વર્તન કર્યું? તો કે એનું અર્થઘટન કરવામાં. ઋષિએ પણ એ પ્રકારનો જ અર્થ કર્યો, તે શાંત થઈને બેસી ગયા. પણ ભક્તા તદા છેદમ્યતે શિરઃ, જો કોઈક કારણથી પ્રેરાઈને
આપે કોઈને પણ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો તો હું તમારું મસ્તક છેદી નાખીશ. અંગીકૃતમ મયાપી એતત તથેતિ વચનાત તદા. હે અશ્વિની કુમારો, તે વખતે મેં પણ અંગીકાર કર્યો. ઋષિ કહ્યું કે ઋષિએ તો એને આવું કે પેલા બાળને ભસ્મ કરવાની શક્તિ ધરાવનાર હતો. ઇન્દ્ર કશું કહી શકે પહેલા ઋષિ એને ભસ્મ કરી નાખ્યો કે બંધ જ કરી દીધો. એવું થયું છે ભૂતકાળમાં. હાથ આમ કરે તો અટકી ગયો, ત્યાં આગળ થઈ જ ના શકે. આમ ઇન્દ્ર મોં ખોલે બંધ જ ના થાય. મોં આવું શાપ ઋષિ આપી શકે ધાર્યું હોત, પરંતુ અંગીકૃતમ થતા. તો અંગીકૃતમ માયા આપી એતત અંગીકૃતમ. ઋષિ કે નહીં, મેં પણ ઇન્દ્રનું જે આ વચન છે એનો અંગીકાર કર્યો. તથા એથી વચનાત તદા. એ પ્રમાણે થશે. હે ઇન્દ્ર, કે તું કહે છે પ્રભુ કોઈને ઉપદેશ નહીં કરવું, આ પ્રકારે ઇન્દ્રની જે ઈચ્છા છે એનો ઋષિએ સ્વીકાર કર્યો. એટલે હું શાંતિથી રહેલો છું. તો તમે આવ્યા પાછા અને કહો છો કે ભગવાન અમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. અમે તો આપે કહ્યું તું તો અધિકારી તો પ્રાપ્ત કર્યું છે. હવે મને ચિંતા છે. પાછું પેલું આ થયું. પાછું તમને વચન આપેલું છે કે હું તમને ઉપદેશ કરીશ. અતશ્ચિંતામાં પ્રાપ્ત કાયેસ્મિન દુર્ઘટે અધુના. એટલે હવે મેં તમને જે વચન આપ્યું એ વચનનું પાલન કરવું અત્યંત કઠિન થઈ ગયું છે. કે મેં એને કહ્યું કે મેં સ્વીકાર કર્યો. મેં સ્વીકાર ન કર્યો તો જુદી વાત હતી. તું મને હોય કહેવાનો કોણ છે? જોઉં તો ખરો. એવું કહી દીધું ધારો કે તું આવતો ખરો, વિચાર તો કર. તું વિચાર કરીશ એને ભસ્મ થઈ જશે એવું તને કહે તો હિન્દુ વિચારો ભાગી જાય હંમેશ માટે. પણ નહીં, મેં એનો સ્વીકાર કર્યો, અંગીકાર કર્યો. અને તેથી કોઈને આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ ન કરવાનો મેં સ્વીકાર્યું. સાથે સાથે મેં તમને વચન આપેલું છે એ વાત પણ સાચી છે. અસ્મિન દુર્ઘટે કાર્યે અધુના અહમ ચિંતામ પ્રાપ્ત. આ કાર્ય દુર્ઘટ છે એટલે શક્ય જ નથી. અત્યારે હવે મને મનમાં ચિંતા થાય છે. ન વક્ષ્યામિ નિયમ ન શક્રાય સમેરિતમ નિયતમ ન વક્ષ્યામિ. હું કોઈ સંજોગોમાં આ વિદ્યાનો ઉપદેશ નહીં કરું. એ પ્રકારે મેં ઇન્દ્રને બરોબર સ્પષ્ટ કહેલું છે. એવું પડે કે મોઘમમાં કહ્યું હોય અને પછી આપણે કંઈ કહ્યું હોય. મેં તો આમ કહ્યું હતું. એનો ઘણી વાર લોકો એવું મોઘમમાં બોલે કે એકથી વધારે અર્થ થઈ શકે છટકી જાય. બધું હું સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે હું એનો ઉપદેશ નહીં જ કરું. એટલે કોઈ પ્રશ્ન છે કિંતુ વક્ષ્યામિ ચેત મેં શિરચ્છંદી મળી જાઓ. ન વક્ષ્યામિ નિયતમ ન સમીરિતમ. એ પણ ખરો. જો તમે ઇન્દ્રને એમ નતું કે હું આનો ઉપદેશ નહીં કરું. ઇન્દ્ર શું કહેલું? હું જો ઉપદેશ કરું તો જરૂર મારું મસ્તક છેદી નાખે એવું કહ્યું છે. એટલે ઉપદેશ નહીં કરવું નથી કહ્યું. એ તમને ઉપદેશ કરી શકું છું અને હું કરીશ પણ કરો. પણ આ સંજોગો છે કે મારું મસ્તક છેદાઈ જશે એને મને વાંધો નથી. વક્ષ્યામિ એવ ઇતિ સતતમ યુવાભ્યામ ઈરિતમ મયા. મેં વારંવાર તમને લોકોને કહ્યું છે કે તમને ઉપદેશ કરીશ. એને એમ નથી કે ઉપદેશ નહીં કરવું. માત્ર કહ્યું કે તું કહેશે પ્રમાણે ઉપદેશ કરીશ તો મારું મસ્તક છેદી લેવાની તને રજા છે. એ પ્રકારે મેં એને અનુમતિ આપી છે કે ચાલે તું છેદી નાખે બસ. એટલે મેં બ્રહ્મવિદ્યાનો ઉપદેશ ન કરવો નથી કર્યો. કરી શકું છું. તમને કહ્યું છે કે કરીશ પણ કરો. તતો વક્ષ્યામ વા વિદ્યામ. તેથી હું તમને જરૂર ઉપદેશ કરીશ. મરણાત ભીતિ વર્જિત. તમને આ વિદ્યાનો ઉપદેશ કરવાને કારણે મને મરણ પ્રાપ્ત થાય તો એમાં વાંધો મરણનો મને ભય નથી. એના માટે તમને વચન આપેલું છે પ્રમાણે હું જરૂર આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરીશ. કેન સિદ્ધિ નિમિત્તેન જાતસ્ય નિયતા મૃતિ. મરવાની શું ચિંતા? જાતસ્ય મૃતિ નિયતા. જેનો જન્મ થયો છે એનું મરણ નિશ્ચિત જ છે. કેન સિદ્ધિ નિમિત્તેન. કોઈક તો નિમિત્ત બનવાનું જ છે. એ બધું આવે ચર્ચા થઈ ગઈ. કોઈને રોગ થયો ને ફલાણો થયો ને આગ લાગીને પેલું જાત જાતનું થવાનું. કોઈને વિષ પ્રાપ્ત થયું ને કોઈને કોઈ નિમિત્ત બનવાનું છે મૃત્યુ માટે. તો
તો દુર્લભમ કારણ મૃત્યો દેવરાજો મમાદ્યત. પણ દેવરાજ છે એના હાથે મરવું એ તો બહુ દુર્લભ છે. એ તો બહુ સર્વસ્વહરણમ શ્રેયો દારા પુત્ર સમર્પણમ મરણમ ચ ન તો શ્રેયો મિથ્યા વાક્યસ્ય ભાષણમ. ખરેખર તો ઇન્દ્રના હાથે મારું મૃત્યુ થશે એમાં મારી જ મોટાઈ છે, મારી જ કીર્તિ છે કે જો ઋષિએ પોતાના વચનનું પાલન કરવા માટે મૃત્યુનો સ્વીકાર કર્યો એમ કરીને ખરેખર તો મારી પ્રશંસા થશે. મદ યશ પરિપોષકત્વાદ, મારો યશ વધશે. જોકે આ ઋષિને યશ વગેરે કોઈ પડી ના હોય, કારણ કે એ બધું મિથ્યા જ છે. એટલે યશને કારણે ઋષિ એવું કર્યું નહીં, પણ આ તો ખાલી સત્યનું પાલન કરવાથી કેવો લાભ થાય છે, સત્યની પ્રશંસા કરવા માટે કહેવામાં આવ્યું કે હું મારા વચનનું પાલન કરીશ અને મારું મૃત્યુ પણ થશે તો પણ ઇન્દ્રના હાથે મૃત્યુ થયું તે મારી પ્રશંસા થવા, મારા યશમાં વૃદ્ધિ થવાની છે. સર્વસ્વહરણમ શ્રેય દારા પુત્ર સમર્પણમ મરણમ છે. કે છે કે પોતાના વચનનું પાલન કરવા માટે બધી જ વસ્તુ જતી કરવી પડે. દારા પુત્ર સમર્પણમ, પત્ની પુત્રનો સમર્પણ કરવું પડે. બધું બધાનું હરણ થાય, બધું થાય, મરણ અને મરવું પણ પડે. તે શ્રેય એ વધારે સારું. ન તો શ્રેય મિથ્યા વાક્યસ્ય ભાષણ, પરંતુ પોતે જે વચન આપ્યું હોય એ વચનનો ભંગ કરવો એના કરતા તો મરવું વધારે સારું. મરણ સુધીનું વાંધો નથી. એટલા માટે હું તમને તો ઉપદેશ કરીશ, મને મરણને કોઈ ચિંતા નથી. તો ચિંતા શું છે? એટલે હવે 143 વાના પર 751 શ્લોકથી આ પ્રસંગ આગળ વધે છે. એવં કૃતિ યોગ્યતા ઉપદેશસ્ય ઉક્ત્વા અથ દુર્ઘટતામ આહ. ઉપદેશસ્ય કૃતિ યોગ્યતામ ઉક્ત્વા, કે ઉપદેશ હું કરી શકું છું અને તમે ઉપદેશને પ્રાપ્ત કરવા યોગ્ય પણ છો. પોતે ઉપદેશ કરી શકે છે, કારણ કે ઉપદેશ ન કરવાનું કઈ વચન નથી આપ્યું. અને અશ્વિની કુમારો હવે યોગ્ય હોવાના કારણે ઉપદેશને યોગ્ય છે, એ પણ ખરું. પણ દુર્ઘટના, કોઈ ઉપદેશ શક્ય નથી. ઉપદેશ કરવો હોય તો પણ કેવી રીતે કરવો? આ સંજોગોમાં ઉપદેશ કરવો, મારા વચનનું પાલન કેવી રીતે કરવું, એ હવે એક બહુ મોટી સમસ્યા છે. એ જે પોતાની ચિંતા કે મૂંઝવણ છે એની વાત કરે છે. અત્રૈવૈતિ ત્રિભિ, કે કેવી રીતે ઉપદેશ કરવો સંભવ નથી. ઘટન એટલે કે શક્ય બનવું, દુર્ઘટ એટલે શક્ય ન હોવો. તો કેવી રીતે ઉપદેશ કરવો એ શક્ય કેમ નથી એ 3 શ્લોકોમાં કહે છે. તો પછીના શ્લોકોમાં છે અત્રૈવ મહતી ચિંતા મિથ્યા વાક્યસ્ય ભાષણે બ્રહ્મ વિદ્યામિવાભ્યામ ચેત પ્રવૃત્તે વક્તુમશ્વિનો શક્રસ્તદૈવ શિરસઃ છેદં કુર્યાન્ન સંશયઃ. અત્રૈવ મહતી ચિંતા. તો હવે મને મહાન ચિંતા છે. મિથ્યા વાક્યસ્ય ભાષણે, તમને વચન આપ્યું છે એ વચનનું પાલન કરવું મને સંભવિત જણાતું નથી, અને તેથી તમને આપેલા વચનનો મારે ભંગ કરવો પડશે એની મને ચિંતા છે. મને મૃત્યુની ચિંતા નથી, પણ મારા વચનનું પાલન નહીં કરી શકવું એની મહાન ચિંતા છે. કે અત્ર
વક્ષ્યમાણ વિધયા પ્રવૃત્તસ્યાપી પુનઃ અનુદભાષણ પ્રસંગે મહતી ચિંતા અસ્તિ. આગળ કયો તે પ્રકારે મેં વિદ્યા ન પ્રદાન કર્યું, ઉપદેશ ન કરવો એવું તો વચન નથી આપ્યું, માટે ઉપદેશ કરી શકો એમ છું. અને તમે લોકોએ ઉપદેશની યોગ્યતા પ્રાપ્ત કરી અને તેથી તમને ઉપદેશ કરવો યોગ્ય પણ છે. વક્ષ્યમાણ વિધેય આ પ્રકારે અથવા કહેવામાં આવશે પ્રવૃત્તસ્ય આપે અથવા કહેવામાં આવશે પ્રકારે હું વિદ્યામાં પ્રવૃત્ત થઉં, ઉપદેશ કરવાનો પ્રારંભ કરું તો પણ પુનઃ અનુભાષણ પ્રસંગે તો પણ હું વિદ્યાનો હું ઉપદેશ નહીં કરી શકું. અને તેથી મારું વચન ફોક થવાનું છે. એની મને મહાન ચિંતા છે. કેવી રીતે? તામ અભિનયથી હવે પોતાના મનમાં જે ચિંતા ચાલી રહી છે એને શબ્દોમાં વર્ણન કરે છે. બ્રહ્મ વિદ્યામ એવાભ્યામ છે પ્રવૃત્તે વક્તમ અશ્વિનો. હે અશ્વિનો સંબોધન છે. હે અશ્વિની કુમારો, બ્રહ્મ વિદ્યામ વક્તુમ પ્રવૃત્તે છે. તમને હું બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવાને પ્રવૃત્ત થવું કે તરત જ શક્રત તદે જ ક્ષણે આ ઇન્દ્ર છે ને હું આ વિદ્યાનો ઉપદેશ પૂરો કરું ત્યાંથી રાહ જોવાનો નથી. વિદ્યાનો ઉપદેશનો જો પ્રારંભ કરું કે તરત જ શક્રત તદૈવ શિરચ્છેદન કુર્યાન ન સંશય. તે જ ક્ષણે ઇન્દ્ર મારું મસ્તક છેદી લેશે એમાં કોઈ સંશય નથી. એટલે હું ઉપદેશ નહીં કરી શકું. પ્રશ્ન એ છે કે હું જેવો ઉપદેશ કરવાનો પ્રારંભ કરું કે તરત જ ઇન્દ્ર મારું મસ્તક છેદી નાખશે. તેથી શું થશે કહે છે આગળ કેન વક્ષ્યામિ તામ વિદ્યામ શિરોહીનો યુવામ પ્રદે પુનર્મિથ્યૈવ મે વાક્યમ ભવિષ્યતિ સુદારુણમ અપપ્રતિજ્ઞો નરકે યાસ્યામ્યજ્ઞાન કારણે. તો શિરોહીન હું જેવો ઉપદેશ પ્રારંભ કરું પેલો મારું મસ્તક સીધે નાખે એટલે હું તો મસ્તક વગર થઈ ગયો. કેન વક્ષ્યામિ તામ વિદ્યા કેન શિરસા તામ વિદ્યામ વક્ષ્યામિ. તો ભાઈ કયા મસ્તકથી હું તમને ઉપદેશ કરું? તમને ઉપદેશ કરવા માટે મારું મસ્તક તો જોઈએ. બધી જ્ઞાનેન્દ્રિયો અને વાણીરૂપી કર્મેન્દ્રિય પણ મસ્તકમાં છે. અંતેથી મારું મસ્તક છેદી નાખ્યું તો પછી કયા મસ્તકથી હું તમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરું? શિરોહીન કારણ હું તો મસ્તક વગર બની ગયો. યુવામ પ્રતિ કેન શિરસા તામ વિદ્યા વક્ષ્યામિ. તો તમારે તમને કયા મસ્તકથી એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરીશ? પુનઃ મિથ્યમે વાક્યમ ભવિષ્યતિ. અને વળી પાછું મારા વચનનો ભંગ થશે. મેં તમને જે વચન આપ્યું છે કે હું તમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરીશ એ વચનનું પાલન નહીં થઈ શકે, કારણ કે મારું મસ્તક છેદાઈ જશે. એટલે સુદારુણમ ટૂંકમાં મારી પ્રતિજ્ઞા પૂરી ન થવાને કારણે શું થશે? અપપ્રતિજ્ઞા. મારી પ્રતિજ્ઞા પૂરી ન થવાને કારણે નરકે યાસ્યામિ. મારે નરકમાં પ્રવેશ કરવો પડે છે. કેવું નરક? અજ્ઞાન કારણે નરકે. અજ્ઞાન વામો વ્યામોહ કારણમ. અજ્ઞાનમ કારણમ યસ્ય તત અજ્ઞાન કારણમ. અજ્ઞાન વ્યામોહ કારણે કારણમ ફલમ યસ્ય. એ કારણ ફળ કરવું. અજ્ઞાન વ્યામોહ પ્રાપ્ત થાય એવું જેનું ફળ છે એવા નરકમાં મારે પ્રવેશ કરવો પડશે. એટલે નરકમાં જવાનું શું કે
ત્યાં કશું ભાન ના હોય તમને. અત્યારે ઋષિ બ્રહ્મ વિદ્યામાં નિષ્ઠ છે, પણ નરકમાં જાય ત્યારે એ બધું કઈ હોય નહીં. ત્યાં પેલા નરકના પ્રાણીઓ જેવી જ એમની સ્થિતિ હોય. એટલે અજ્ઞાન વ્યામોહ કારણે, અજ્ઞાન કહો, વ્યામોહ કહો. વ્યામોહ એટલે શું? આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિમાં અહંભાવ, એને કારણે અવિદ્યા, અવિદ્યા એટલે અસ્મિતા, એને કારણે અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ. આમનામ નરક. નરક નામના કોઈ સ્થાનમાં પ્રવેશ ન કરવાનો હોય તો પણ આ પંચ ક્લેશ જેમાં રહેલા છે સ્થિતિ નરક કહી શકાય. તમારે પ્રવેશ કરવો પડશે. ટૂંકમાં જે મનુષ્યો આ પ્રકારે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, આવરણ વિક્ષેપ, ટૂંકમાં પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોવું અને પોતે છે એના કરતા વિપરીત પોતાના માનવો, એમાંથી પછી અહંકાર, મમકાર, રાગ, દ્વેષ ઉત્પન્ન થવા, આ બધું જે છે એ જ નરક છે. અને મારે એમાં પ્રવેશ કરવો પડશે. જો કે ઋષિને એની ચિંતા ના હોય, પણ છતાં આ તો કોઈને પણ હોય એ પ્રકારની ચિંતાનું ઋષિ વર્ણન કરી રહ્યા છે. ફલિતમ એના પરિણામે શું થશે આગળ કહે છે 753 શ્લોકમાં. ઇત્યેવમ ચિંતાદ્ય વર્તતે કાપી ના પરા બુદ્ધિમંતો યુવામ તસ્માત વદતમ કિમ કરોમ્યહમ. ઇદેવ મમ ચિંતા અદ્ય વર્તતે. બસ આજ માત્ર ચિંતા મારા મનમાં છે, ન અપરા. ટૂંકું મારે મરવું પડશે, મૃત્યુ દુઃખ સહન કરવું પડશે, આવી કોઈ ચિંતા મારા મનમાં નથી. કઈ ચિંતા છે? મારા વચનનું પાલન કેવી રીતે કરીશ? મારે વચનનું પાલન કરવું છે, પણ એની કોઈ શક્યતા છે નહીં, અને તેથી મારું વચનનું પાલન કેમ કરવું એ જ માત્ર ચિંતા મારા મનમાં છે. બુદ્ધિમંતો યુવાન તસ્માત વદતમ કિમ કરોમ્યહમ. યત બુદ્ધિમંતો, તમે લોકો તો બુદ્ધિશાળી છે બંને. તસ્માત વદતમ કિમ કરોમ્યહમ. તો પછી હવે મારે શું કરવું? અને માટે કેવી રીતે કરવું? તો બુદ્ધિશાળી છો, માટે કેવી રીતે મારા વચનનું પાલન કરવું એ આપ તમે મને કહો. ઋષિ જો ગુરુ પોતાના શિષ્યની સલાહ માંગે છે કે આ સંજોગો ઉભા થયા છે અને શું કરવું એ હું તો સમજી શકતો નથી. તો બંને બુદ્ધિશાળી છે, મારે મને તમે કહો કે શું કર્તવ્ય છે, શું કરી શકાય. પેલા તો જરૂર ઉપાય કયો એ કહે છે આ કથા જે સંક્ષેપમાં શતપથ બ્રાહ્મણમાં કહેવામાં આવી છે, આ કથા જેનો વિસ્તાર કરવામાં આવે છે. અથવા તૌ ઉચતુઃ ઇત્યાદિ પ્રતિદધતુઃ ઇત્યંતમ કથા શેષમ ઉપબ્રહ્મયતે. ટૂંકમાં શતપથ બ્રાહ્મણના એ વિભાગની અંદર જે બહુ સંક્ષેપમાં કથા કહેવામાં આવી એનો પણ સંક્ષેપ બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યો. તો શતપથ બ્રાહ્મણનો એ કથા કહેવામાં આવી, એનો સંક્ષેપ બૃહદારણ્યક ઉપનિષદમાં કરવામાં આવ્યો. એનો વિસ્તાર બૃહદારણ્યકનો વિસ્તાર શતપથ બ્રાહ્મણનો માં એનો વિસ્તાર અહીંયા છે. તો કથા શેષ ઉપબ્રહ્મ જે બાકી કથા છે એને હવે વિસ્તાર કરીને ઇત્યુક્તે ઇત્યાદિ 22 શ્લોકૈ 22 શ્લોકોની અંદર એક વળી પાસે જે વિભાગ છે એનો વિસ્તારથી કહે છે. પછી એના શ્લોકમાં ઇત્યુક્તે સ્વાર્થ લોભાઢ્યો ઊચથુસ્તમ યુવામ ગુરુમ
मामुशक्रादियं भीतिः गुरोर्दुर्दान्तचेतसः। હવે ઋષિ પેલા ઋષિ અશ્વિની કુમાર કહી રહ્યા છે કે જો તમે ગુરુ પાસે ગયા અને ગુરુ પાસે આ પ્રકારનો સંવાદ થયો એટલે તમે શું કર્યું? જયારે ગુરુજીએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી કે મારા વચનનું પાલન કેમ કરવું હું તો સમજી શકતો નથી, તો બુદ્ધિશાળી માટે તમે લોકો મને કહો કે કેવી રીતે મારા વચનનું પાલન કરવું, એવું જયારે કહ્યું ત્યારે સ્વાર્થ લોભાઢ્ય, તમે લોકો તો સ્વાર્થના લોભી હતા. તમ યુવામ ગુરુમ, તમે તમારા બંને ગુરુ જે છે એમને કહ્યું માંગભૂત શક્રાત દુર્દાંત ચેત શક્રાત યમ ભીતિ ગુરુ, કે ગુરુજીએ દુષ્ટ ચિત્ત એ ઇન્દ્રિયમાં પ્રત્યે કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. इति गुण उक्ते सदे अश्विनो युवाम स्वार्थ लोभेन आढ्यौ. આ પ્રકારે ગુરુજીએ ત્યારે તમને કથા કહી ત્યારે તમને લોકોને માં કઈ વાંધો ગુરુજી ના આપશો ઉપદેશ એવું કહી શક્યા હોત ને, કશું વાંધો નહીં. પણ સ્વાર્થ લોભેન આઢ્યવ, તમારા મનમાં તો સ્વાર્થનો લોભ ભરેલો હતો. આઢ્ય ધનવાન, શેના ધનવાન? લોભથી ધનવાન, ખૂબ લોભ ભર્યો છે. શેમાં કયો લોભ? સ્વાર્થ અને લોભ. તો ખબર સ્વાર્થનો લોભ, કેવી રીતે પોતાનો સ્વાર્થ પૂરો કરવો એનો જ લોભ તમારામાં ભરપૂર ભર્યો હોવાને કારણે એટલે ટૂંકમાં કોઈ પણ સંજોગોમાં આપણે કયા પ્રકારનું વર્તન કરીશું, આપણા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે, કયા પ્રકારની ભાવના જન્મશે, એ આપણા મનમાં કયા પ્રકારની વૃત્તિ છે, સંકલ્પ છે, એ પરથી નક્કી થાય. કયા પ્રકારની ઈચ્છા જન્મ છે એ આપણા સંકલ્પથી નક્કી થાય. સંકલ્પને કોઈ પણ રીતે અમારો સ્વાર્થ પૂરો થવો જોઈએ આવો સંકલ્પ હોય તો એ પ્રકારની વૃત્તિ જન્મે. ના ભાઈ એનું ભલું કેમ થાય એવો સંકલ્પ હોય તો એ પ્રકારની વૃત્તિ જન્મે. કેવી રીતે અમારો સ્વાર્થ પૂરો થાય એ માત્ર આપણો સંકલ્પ હોય, એવી એટીટ્યુડ હોય, એવી વૃત્તિ હોય, તો પછી એને અનુરૂપ વિચારધારા જન્મે કે કેમ પોતાનો સંકલ્પ પૂરો કરવો, કેમ પોતાનો સ્વાર્થ પૂરો કરવો. એ પ્રકારની વિચાર જન્મે, એ પ્રકારની વિચારધારા જન્મે, એ પ્રકારની ઈચ્છાઓ જન્મે, એ પ્રકારનું કર્મ જન્મે, વર્તન જન્મે. એટલે જો છેવટે કઈ જગ્યાએ સુધારો કરવાનો છે, માત્ર વર્તનમાં સુધારો કરીએ અને આપણી વૃત્તિમાં સુધારો ન થાય, આમ ના બોલાય, આમ ના કરાય, એ ના જવાય, એમ કરીને આપણે ન કરીએ, એમ ન બોલીએ, એમ ન કરીએ, આ ન ખાઈએ, ન જઈએ, આ બહારનું વર્તન એ પણ સારું છે. એ વર્તન પણ ખરાબ હોય એને કરતા સારું છે. પિચકારી પાણી ના મરાય, બહાર કચરો ના ફેંકાય વગેરે ના કરીએ. પછી મનમાં ફેરફાર ના, મનમાં તો પિચકારી મારવાનું મન થઈ જાય, મનમાં ફેંકવાની, મનમાં ખાવાની ઈચ્છા થાય, મનમાં બોલવાની ઈચ્છા થઈ જાય. તો મનમાં એ પ્રકારની જે વૃત્તિ છે, એટીટ્યુડ કહેવાય, એ શેમાંથી જન્મતી હોય છે? એ જન્મે છે આપણા નિશ્ચયમાંથી જન્મે છે. કયો નિશ્ચય? કે મારો સ્વાર્થ કેમ પૂરો કરો. શું નિશ્ચય છે? આ સંજોગોમાં હું કોણ છું? હું આ દેશનો નાગરિક છું? હું કોઈ સજ્જન છું કે હું સ્વાર્થી છું? મારે અગત્યનું શું છે? મારો સ્વાર્થ પૂરો એ અગત્યનું છે? તો એ પ્રકારની બધી વસ્તુઓ જન્મે છે. નહીં, મારો સ્વાર્થ નહીં પૂરો કરવાનો, પણ એનો સ્વાર્થ પૂરો કરો એવી જાતની વૃત્તિ મારવાનો હોય, નિશ્ચય હોય, તો એ પ્રકારની વિચાર વગેરે જન્મે. યો એ શ્રદ્ધસ્ય સહ, જે પ્રકારની શ્રદ્ધા મનમાં હોય, જે પ્રકારનો મૂળ નિશ્ચય મનમાં હોય, એ પ્રમાણે બાકીનું બધું જન્મે. પછી વિચાર પણ જન્મે, ઈચ્છાઓ પણ જન્મે, કર્મ પણ જન્મે, વ્યવહાર પણ જન્મે, કર્મ ફળ જન્મે, એના પ્રત્યેના પ્રત્યાઘાતો. આ બધું નિશ્ચય કોને થાય? મૂળ કયા પ્રકારનો નિશ્ચય? વ્યવસાયાત્મક બુદ્ધિ, કયા પ્રકારનો વ્યવસાય છે?
મારે જેનું ધ્યેય શું છે ત્યાંથી શરૂ થાય. તેથી જે પ્રકારનું ધ્યેયનો નિશ્ચય થયો હોય એ પ્રકારે વૃત્તિ જાણે. મારું ધ્યેય કોઈ રીતે ધનવાન બનવું, પ્રતિષ્ઠિત બનવું વગેરે, ટૂંકમાં આ દુનિયાવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી, એ જે કેમ એનું સફળતા માનું છું. મારી સમજ કયા પ્રકારની છે એ વળી બધી સમજથી નક્કી થાય. કયા પ્રકાર જીવન વિશે કયા પ્રકારની સમજ હું ધરાવું છું, સફળતા શેમાં છે. આ દુનિયાવી વસ્તુની સિદ્ધિમાં સફળતા જોતો હોય તો માણસ એ પ્રકારની સફળતા ઈચ્છે છે. પરંતુ એ કેમ પ્રાપ્ત થાય એ સૌથી મહત્વનું હોય. તો આ સંજોગોને પણ મારી એ પ્રકારની સફળતાની પ્રાપ્તિનું સાધન કેમ બનાવો એની પેરવી મનમાં થતી હોય, મનમાં એની ગણતરી થતી હોય. તેથી કેમ પોતાનો સ્વાર્થ પૂરો કરવો, પોતાને સ્વાર્થ પૂરો કરવા માણસ સફળતા જોતો હોય તો એની જ પેરવી કરવાનો, એની જ ગણતરી કરવાનો, એ પ્રકારનું વર્તન થવાનું. એટલે કહે છે કે સ્વાર્થ લોભાઢ્યવ, આઢ્ય એટલે ધનવાન. સ્વાર્થ ને પૂરો કરવાનું જે લોભ છે એ લોભનું પ્રમાણ તમારામાં અત્યંત હોવાને કારણે, એટલે અહીંયા બીજી પાઠમાં કહે છે સ્વાર્થ લોભેના, એ શબ્દ સમજાવે છે. સ્વ અર્થ લોભેના, સ્વમ, હવે એનો અર્થ અહીંયા ફૂટનોટમાં પાઠમાં બહુ સારી રીતે કરવામાં આવે. અશ્વિની કુમારોને પણ એમના ઈરાદાને પણ બહુ સારી રીતે દેખાડવામાં આવે છે. સ્વમ આત્મા સૈવ અર્થ પ્રયોજનમ યસ્યાસૌ લોભ તેન ઇત્યર્થ. સ્વ એટલે શું? સ્વ એટલે આત્મા, આત્મીય બંને અર્થ થાય. સ્વ શબ્દનો અર્થ આત્મા પણ થાય, પોતે પણ થાય અને પોતાનું એવો પણ થાય. અહીં સ્વ શબ્દ નગર આત્મા. સૈવ અર્થ પ્રયોજન, આત્મા જ જેનું પ્રયોજન, જે પ્રકારના લોભ, તો પોતાની ધન સંપત્તિ કે વસ્તુ જેનું પ્રયોજન એ પ્રકારનો લોભ એક છે. એક લોભ કયો છે? પોતાની સફળતા મહત્વની છે, પોતાનું યશ કીર્તિ વગેરે મહત્વનું છે. એ પ્રકારનો સ્વાર્થ કરો. સ્વનો અર્થ પોતાનું કહીએ તો સ્વાર્થનો અર્થ થાય કે જેને મળે સત્તા, કીર્તિ, પ્રતિષ્ઠા, ધન વગેરે મહત્વનું છે. તો સ્વનો અર્થ આત્મા કરીએ તો આત્મા માટેનો લોભ, આત્માનું પ્રયોજન સિદ્ધ કરવું, મોક્ષ રૂપી પ્રયોજન સિદ્ધ કરવું, એ જેનું પ્રયોજન, એની માટેનો લોભ. સૈવ અર્થ પ્રયોજનમ યસ્યાસૌ લોભ. આ એવો લોભ છે કે આત્માનું પ્રયોજન, આત્મારૂપી પ્રયોજન સિદ્ધ કરવું. આત્મારૂપી પ્રયોજન એટલે મોક્ષ રૂપી પ્રયોજન સિદ્ધ કરવું, એ પ્રકારનો લોભ આમનામાં છે. એટલે અશ્વિની કુમાર કારણ કે વૈરાગ્ય લઈને આવે છે ને, કહ્યું ને. તો એક બાજુ તમે કહો કે ભાઈ બ્રહ્મ વિદ્યાની યોગ્યતા લઈને આવ્યા, વૈરાગ્ય લઈને આવ્યા, અને બીજી બાજુ સ્વાર્થી કહેવા, એ તો બરોબર નથી. પાછું તમે વૈરાગ્ય હોય તો પછી તમે કેવી રીતે સ્વાર્થી હોઈ શકો? એટલે સ્વાર્થી પણ છે અને વિરક્ત પણ છે. તો કયા પ્રકારનો સ્વાર્થ હશે? આત્માનું પ્રયોજન સિદ્ધ કરવું, એનો લોભ જેનામાં છે. તે ઇત્યર્થ આત્મે કે જિજ્ઞાસા ઇત્યર્થ. ટૂંકમાં એમના મનમાં આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા એટલી તીવ્ર છે. એટલે એ પ્રકારની યોજના જન્મી મનમાં કોઈ સંજોગોમાં શું કરવાની યોજના જન્મે. ચાલે નહીં ચાલતું? હા, નહીં ચાલ, બરાબર. તો હા, કઈ વાંધો નહીં. તો મનમાં કેવી યોજના જન્મે એ કહ્યું ને, મનમાં કયા પ્રકારનો નિશ્ચય છે. આમ એક નિશ્ચય લઈને આવેલા કે અમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એવો લોભ હતો એમને. અને તેથી એમને આ પ્રકાર યોજના જડી ગઈ. નહીતર પછી એમણે કહ્યું કે નહીં ગુરુજી, અથવા જે તમારો થાય કરો, મારે તો જોઈએ જ જોઈએ. એમને વૈરાગ્ય ન હોત
છતાંય કદાચ આગળ માંગ કરતા હતા ને બ્રહ્મવેદ એવી તો માંગી હોત, પણ અત્યારે તો એ લોકો વૈરાગ્ય લઈને આવેલા છે. એટલે આત્મિક જિજ્ઞાસા એકમાત્ર આત્માને જાણવાની ઈચ્છાથી એ પ્રકારનો લોભ એમના છે. એટલે કહે છે કે યુવામ સ્વાર્થ લોભેન આઢ્યવ વ્યાપ્ત ચિંતવ સતવ સંતવ. તમારા મનમાં માત્ર આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે એકમાત્ર ઈચ્છા અત્યારે વ્યાપ્ત થઈ ગયેલી હતી એવા તમે તો યુવામ ગુરુમ ઉચતુહુ, તો તમે તમારા ગુરુને આ પ્રકારે કરો. એટલે વેદાંત શાસ્ત્ર ક્યાં પરિવર્તન કરવાનું કહે છે? એ મૂળ નિશ્ચયમાં પરિવર્તન કરવાનું કહેતું હોય. જીવનના મૂળ નિશ્ચયમાં પરિવર્તન તો બાકીની બધી વસ્તુનું પરિવર્તન થઈ જશે. સમ્યક વ્યવસ્થિતો હિ સહ. જીવને વ્યવસાય બદલાય એ દરેક વખતે આપણા મનમાં પ્રશ્ન પૂછતા જ રહેવું કે આ પ્રકારનો વિચાર જન્મ્યો, એની પાછળ શું પ્રયોજન છે? અત્યારે કયા પ્રયોજન લઈને હું અત્યારે વર્તન કરી રહ્યો છું? કોઈ પણ સંજોગોમાં પ્રશ્ન પૂછવો. આપણા મનમાં કઈ ઈચ્છાઓ છે, કશું પણ જન્મે ત્યારે આ પ્રકારે કે એની પાછળ પ્રયોજન શું છે? હું શું ઈચ્છું છું? આ મોક્ષની ઈચ્છા માટે છે? કોઈ દુનિયાની ઈચ્છા માટે છે? કઈ ઈચ્છા પૂરી કરવા માટે, કયું પ્રયોજન પૂર્ણ કરવાના થઈ રહ્યું છે? એની સતત તકેદારી રાખવી, ત્યાં સતત ફેરફાર કરવાનો પ્રયત્ન કરવો. એમ કરતા કરતા છેવટે આપણો શ્રદ્ધા નિશ્ચય જીવનમાં એક જ નિશ્ચય થઈ ગયા. સમ્યક વ્યવસ્થિતો હિ સહ. એક જ વ્યવસાય, એક જ નિશ્ચય કે મોક્ષ. આત્મિક જિજ્ઞાસા, માત્ર આત્માને જાણવા સિવાય બીજી કોઈ ઈચ્છા રહે નહીં. બીજી ઈચ્છાઓ તો પૂરી થયા જ કરશે. એવું છે કે ત્યાં જ ઈચ્છા રહેલી છે. એ મૂળ નિશ્ચયમાંથી બધી ઈચ્છાઓ જન્મે છે. અને આપણું મન એવું તો ચાલાક છે ને કે કોઈક રીતે પોતાના આ નિશ્ચયને પૂરી કરવા માટેની અનુમતિ કોઈને કોઈ જસ્ટિફિકેશન સમર્થન મેળવ્યા જ કરશે. અંતે હંમેશા એને જ ધ્યાનમાં રાખવું કે અત્યારે કેમ આમ વિચારી રહ્યો છું, કેમાં ઈચ્છા જન્મે છે, કેવો પ્રત્યાઘાત જન્મે છે, કેવો વર્તન જન્મે છે. ચાલો જન્મીન થઈ ગયું, કેમ થયું? આ કશીક વસ્તુ બની ગઈ તો બની ગઈ. પછી મન શાંત થાય ત્યારે મારી પાછો એ પ્રસંગનો વિચાર કરો, કેમ આમ થયું? હું કયા પ્રકારની વૃત્તિને વશ થયો કે થઈ ગઈ? એની પાછળનું પ્રયોજન શું હતું? એનું મૂળ પ્રયોજન શું છે? એટલે શ્રેય છે કે પ્રેય છે? આ શ્રેયની પસંદગી છે કે પ્રેયની? ભાઈ ત્યાં સંસાર રહેલો છે. બાકી બધી આપણામાં બધી બુદ્ધિમત્તા હશે, બુદ્ધિ કૌશલ્ય બધું જ હશે, આપણા બુદ્ધિનો હોય બધું જ હશે, અને છતાં પણ એ ત્યાં ફેરફાર નહીં થાય તો એ વસ્તુને સમર્થન મળ્યા જ કરશે. તો શું થાય છે કે જે કોઈ પ્રકારનું જીવન આપણે સ્વીકાર્યું હોય જીવન છે એટલે આપણે એ નિશ્ચયને પૂરી કરવાનું સાધન બની જાય. અંતે અહીંયા એટલા માટે કે આત્મિક જિજ્ઞાસા, આ લોકોના મગજમાં એક જ વિચાર વ્યાપ્ત છે, કેવી રીતે આત્માને જાણવો. તમ ગુરુમ પ્રતિમ ઇત્થમ ઉચતુહુ. એવું તેથી એ પ્રેરણે તમે તમારા ગુરુ પ્રત્યે આ પ્રકારે કરો. ઇત્થમ આ પ્રકારે કઈ રીતે? તો કે છે મા ભૂત શક્રાદયમ ભીતિ ગુરોહો દુર્દાંત ચેતસ શક્રા. બંને પાછળ વિભક્તિ છે. દુર્દાંત ચેતસ શક્રા. દુર્દાંત છે એટલે જેને પોતાના ચિત્ત પર કોઈ પ્રકારનું નિયંત્રણ નથી. એટલે કે ટૂંકમાં જેમ પેલો ઘોડો જે છે એ ઘોડો આપણા કાબુની બહાર જતો તે રીતે જેનું ચિત્તમાં કોઈ કાબુ નથી. ટૂંકમાં જે રાગ દ્વેષ છે એ ચિત્તનો કબજો લઈ લીધેલો છે. હોવાને કારણે શકાત યમ ઉક્ત વિધા ભીતિ. હે ગુરુજી, આપના મનમાં જે ભય છે કે ઇન્દ્ર મારું મસ્તક છીદી લે છે, તો કયા મસ્તકથી? ગુરુજીને મરણનો ભય નથી. ગુરુજીને શાનો ભય છે?
કેવી રીતે મારું વચનનું પાલન કરે છે. ઇન્દ્રે ધમકી આપે છે પ્રકારે એ ધમકીને અનુસરીને મારું મસ્તક છેદી લે છે. તો કયા મસ્તકથી હું તમને ઉપદેશ કરીશ અને કઈ રીતે મારા વચનનું પાલન કરીશ? એ વચનનો ભંગ થવાનો જે ભય છે એ પ્રકારનો ભય ગુરુજે રાખવાની કોઈ જરૂર નથી. અસ્મદ ગુરો મહાભૂત, અમારા ગુરુજને આ પ્રકારનો ભય ન હો. અમારા ગુરુજે આ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. કેમ? તો પછીના શ્લોકમાં કહે છે અંગ સંધાન કરણી જાનીવો મૃત જીવની વિફલમ વજ્રમેવ સ્યાદ શક્રેણાપી નિપાતિતમ. કે ગુરુજી મૃત જીવનીમ જાનીવ, અમે મૃત સંજીવની મરેલાને જીવિત કરવાની મૃત સંજીવની વિદ્યા અમે જાણીએ છીએ. કેવી સિદ્ધ થાય? અંગ સંધાન કરણીયમ. ચિંતા ના કરશો. અહીંયા ઇન્દ્ર શક્ર આવે અને મસ્તક છીદી નાખે તો અમે વળી પાછું મસ્તકને જોડીને જીવિત કરવાની વિદ્યા જાણીએ છીએ. એક તો અંગને સંધાન કરવું અને વળી પાછું જીવિત, બે વસ્તુ છે. આજના ડોક્ટરો કદાચ અંગનું સંધાન કરી શકે, જીવિત ના કરી શકે. તો અંગનું પ્લાસ્ટિક સર્જરી પણ અમે કરીએ અને જોડે મૃત સંજીવની મરેલા છે એને જીવતો કરવાની કળા વિદ્યાઓ જાણીએ છીએ. જેથી કરીને ઇન્દ્ર આવશે, મસ્તક છે કઈ ચિંતા નહીં, પછી મસ્તક જોઈ લઈશું. એટલે કે મૃત જીવની વિદ્યામ જાનીવ, અમે મૃતને જીવન કરવાની જીવંત કરવાની વિદ્યા જાણીએ છીએ. વિફલમ એવ વજ્રમ સ્યાત શક્રેણાપી નિપારિતમ. આ વજ્ર છે ને અમોઘ શસ્ત્ર કહેવાય છે, અમોઘ અસ્ત્ર કહેવાય છે. જેમ ભગવાન રામચંદ્રનું બાણ અમોઘ છે, તેમાં આ વજ્રમાં અમોઘ છે, ક્યારે પણ નિષ્ફળ ના જાય એવી જાતમાં વજ્ર છે. દધીચી ઋષિના એમના અસ્થિમાંથી બનેલું છે, અમોઘ છે. એટલે ઇન્દ્ર વજ્રનો પ્રહાર કરે એટલે એ તો મસ્તક છેદીને જ રહે, પણ અમે વળી પછી જોડી દઈશું માટે એનું પ્રયોજન નહીં સરે. વિફલમ વજ્રમેવ સ્યાત શક્રેણાપી નિપાતમ. ઇન્દ્ર એનો પ્રહાર કરે તો પણ એનું વજ્રનો છેવટે પ્રયોજન નહીં સરે. અંતેથી એની જ ઈચ્છા છે કે આપણે મારી નાખવા, ઈચ્છા સફળ નહીં થાય. વજ્રમે વિફલમ સ્યાદ, અમે જીવંત કરી દઈશું. તેથી આપને આપનો વધ કરવાની ઇન્દ્રની જે પ્રવૃત્તિ છે એ સફળ નહીં થાય. આ પ્રકારે અશ્વિની કુમારો પોતાના ઋષિને, પોતાના ગુરુજીને ઉપાય બતાવે છે. આ ઉપાય તો એ લોકો જ જાણે છે, ગુરુજી પણ જાણતા નથી. એટલે ગુરુજી આવી જાતનો વિચાર નથી કર્યો. જે યોજના અશ્વિની કુમાર બતાવે છે. આપણે આવતીકાલે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.